અમદાવાદના હૃદય સમાન 3 દરવાજા અને એના ગોખલામાં આ દીવો જોયો છે? આ દીવાના પ્રકાશમાં ભૂતકાળની એક અદ્ભુત વાર્તા છુપાયેલી છે. નમસ્કાર, સ્વાગત છે તમારું અમુ અમદાવાદની સિરીઝ ભૂલાયેલ ભૂતકાળ એપિસોડ 6માં. લોકવાયકા મુજબ એક રાત્રે અમદાવાદ આખું સૂતું હતું ત્યારે સાક્ષાત માતા લક્ષ્મી આ શહેર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે આ 3 દરવાજા ઉપર સિદ્દીક કોટવાલ નામના એક પહેરેદારે તેમને રોક્યા. તેને સમજાયું કે માં લક્ષ્મી આ શહેરને છોડી દેશે તો શહેરની સુખ અને સમૃદ્ધિ કાયમ માટે હણાઈ જશે. સિદ્દીક કોટવાલે માતાજી પાસે વચન માંગ્યું કે પોતે સુલતાન અહેમદ શાહની પરવાનગી લઈને પાછો ના આવે ત્યાં સુધી તમે નગર છોડીને જશો નહીં. અને દોસ્તો, સિદ્દીક કોટવાલ પોતે લક્ષ્મીજી પાસે પાછો ના ફરે એ માટે એણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. કહેવાય છે કે ત્યારથી જ લક્ષ્મીજી અમદાવાદમાં કાયમ માટે બિરાજમાન છે. માતા લક્ષ્મી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 3 દરવાજાના આ ગોખમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો. અને હજી એક સુંદર વાત એ છે કે 600થી વધુ વર્ષથી એક મુસ્લિમ પરિવાર દ્વારા આ દીવાની રક્ષા થઈ રહી છે અને પ્રજ્વલિત રાખવામાં આવ્યો છે. હવે જ્યારે પણ 3 દરવાજાની મુલાકાત લો ત્યારે સિદ્દીક કોટવાલના ત્યાગ અને માતા લક્ષ્મીની હાજરીના સાક્ષી ચોક્કસ બનજો. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે ફોલો કરો અમુ અમદાવાદને.